ગુડ મોર્નિંગ દોસ્તો, નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. રામ રામ ડાયરાને. આ છે આપણું રંગીલું રાજકોટ. આ છે આજનો નજારો. આપણે સાઈડ ઉપર જવા નીકળી ગયા છીએ ને પહોંચી ગયા છીએ મંદિરે. મંદિરેથી હવે આપણે જઈશું આપણી સાઈડ બાજુ. સાઈડ ઉપર જોઈને આપણે જોયો આપણા સાઈડનો નજારો. કાંઈક આવો છે આપણો નજારો. લેબર ઉપર ચડીને બેઠા છે પહેલાં માળે. કંઈક બ્લોગ આવ્યા છે. આજે પહેલાં માળે બાથરૂમમાં લોટીઓને આ બધું પ્લાસ્ટર કરવાનું છે. આજનો નજારો કંઈક આવો છે. હવે આપણે પહોંચી ગયા છીએ એસ્ટ્રોનવાળી સાઈડ, જ્યાં રબડીનું કામ ચાલુ છે. પ્લાસ્ટરમાં ડબલ કોટ પ્લાસ્ટર આપણે કરી રહ્યા છીએ. એટલા માટેથી હવે રબડીવાળું પ્લાસ્ટર કરી રહ્યા છીએ, જેની સ્ટ્રેન્થ વધારે આવે છે. નીચે આપણે વસ્તાભાઈ આવી ગયા છે માલ લેવા માટે. પડતરીથી આપણે ત્રાપાને એ બધું લોડ કરી રહ્યા છીએ 3 જણા મળીને. હવે આપણે પહોંચી ગયા છીએ રિયલ બંગલોમાં, જ્યાં શેરીવાળા એરિયાનું ચણતર લેવાનું છે. આ બાજુની સાઈડ સવારે ચાલુ કર્યું હતું, આ બાજુ તો ગઈકાલે કર્યું હતું. હવે આમાં પોપિંગ ભરવાની છે. આવો છે આજ આપણી સાઈડનો નજારો, જે રાજકોટનું ટ્રેન્ડિંગ છે અત્યારે. વળી પાછા આપણે બપોર પછી પહોંચી ગયા છીએ એસ્ટ્રોનમાં, જ્યાં 2 જરી બાકી હતી એમાં પાઇપ નાખીને જરી ચાંદી રહ્યો છે સુશાંત, અને આ બાજુ સાગરભાઈ રબડીમાં પંચ લગાવી રહ્યા છે, જેથી કરીને દાણાનો ઉઠાવ આવે. અને પાછળની બાજુ કબીર બાજુવાળાની અગાસી સાફ સફાઈ કરી રહ્યો છે. થેન્ક યુ ફોર વોચિંગ.